તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 5:45 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. જો વરસાદ તો આવ્યો છે, કાલ રાતનો ચાલુ છે. કેટલા કહું 7, 7:30 નો ચાલુ થયો છે વરસાદ. તો અત્યાર લગી હજી વરસાદ ચાલુ જ છે. એટલે બહુ નથી આવતો, ધીમો ધીમો ચાલુ છે. રાતે તો બહુ એટલે બહુ જ વરસાદ આવ્યો તો તમારા બધા ત્યાં આવ્યો હતો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અને આજે તો જો કપડા અંદર સુકાય છે. ચાલુ છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે. આખી રાતમાં જાવો ચાલુ છે. હજી હું કઈ ઉપર ગઈ નથી આમ જોવા નદીમાં કઈ પાણી એવું છે કે નહીં. પણ મેં કીધું વરસાદ રહી તો કઈક જાય, પણ વરસાદ કાલનો રહ્યો જ નથી, આવો ચાલુ જ છે. તો તમારા બધાને ત્યાં વરસાદ કેવો પડી ગયો છે બધા કોમેન્ટ કરીને કેજો. એટલે પાણી આવ્યું જ હશે, કારણ કે કાલનો વરસાદ ચાલુ જ છે. બધે લગભગ બધે વરસાદ છે જ. ઉપર વરસાદ હોય એટલે નદીમાં પાણી આવ્યું જોઈએ. મેં વરસાદ રહી તો ઉપર જોવા જાવ, પણ આવો ચાલુ જ છે એટલે કઈ પછી વિડીયો કઈ આવે નહીં. હમણાં હું જોવા જવાની હતી પણ મેં કીધું વરસાદ રહી તો જાઉં, પણ વરસાદ કઈ રહ્યો જ નથી. મેં કીધું હવે કાલે વરસાદ જો અત્યારે રહેશે તો પાછી હું ઉપર જોવા જઈશ, કારણ કે ઉપર જોવા જાય તો પછી ફોન કઈ લઈ જવાય નહીં, વિડીયો ઉતારવાનું ન મજા આવે. વરસાદ ચાલુ હોય તો ફોનમાં પાણી જાય, એટલા માટે મેં કીધું વરસાદ રહેશે ત્યારે જોઈ આવીશ. હવે જોઈ મમ્મી આવે ત્યારે ઉપર જોવા જાય, જોયા કે કેટલું પાણી આવ્યું છે. તો આવી રીતે સતત વરસાદ ચાલુ જ છે. તો હવે આજે રાતે રસોઈનો વિચાર છે કે બાજરાના રોટલા, માખણ ને એવું બધું ખાવાનું છે. જઈને મેં કીધું કે બાજરાના રોટલા કરી નાખો, અને માખણ તો છે જ આપણે કેટલું બધું. તો મેં કીધું વાંધો નહીં, માખણ તો બાજરાના રોટલા મારથી તો નાના નાના થાય એટલે આજે મમ્મીને બાજરાના રોટલા બનાવવા છે. મોટા કરે ને તો 2 કરે ને તો થઈ જાય. હું નાના કરું ને તો મારે 3 એમ કે કરવા પડે. એટલે માટે મમ્મી 2 મોટા બાજરાના રોટલા કરી નાખશે. માખણ છે, સુખડી અને ઘણું છે. તો પછી કઈ બનાવવું નથી. પછી સવારમાં જો ટિફિનમાં શું બનાવ્યું હતું, આજે તો સેવનું શાક બનાવ્યું હતું બપોરે સરસ મજાનું. એટલે બપોરે જમી લીધું હતું. સવારમાં ટિફિનમાં કર્યું એટલે બપોરે જમી લીધું. જે કે હવે કઈ ખાવાની ઈચ્છા નથી, એટલા માટે બાજરાનો રોટલો અને એવું કરી નાખું. માખણ કર્યું છે તો ખાઈ લેશું. જેને દૂધ ને બાજરાનો રોટલો ખાવો હોય એ પણ ખાય. તમને બધાને શું ભાવે? દૂધ અને બાજરાનો રોટલો ભાવે કે માખણ અને બાજરાનો રોટલો ભાવે? અમારા ઘરમાં બધાને બધું ભાવે. હું પણ પેલા નહોતી ખાતી, હવે મને પણ માખણ અને બાજરાનો રોટલો ભાવે. દૂધ હારે હજી મને ન ભાવે, પણ શું કેવાય માખણ હારે તો ભાવે. મમ્મી ખાય દૂધ હારે રોટલો. તો સારું ચાલો, હવે મારે કઈ કામ નથી અત્યારે. ખાલી આમ ફળિયામાં પાણી આવ્યું છે, જો એ કાઢવું છે. વાઇપરથી કાઢી નાખું. અને પાણી પણ આવી ગયું છે તો ઉપર ભરવા રાખી દીધો ટાંકો. મેં કીધું લાઈટ બાઈટ વહી જાય તો કઈ નક્કી ન કહેવાય, એટલા માટે મેં કીધું ટાંકો ભરાઈ જાય. ટાંકો ભરેલો હોય તો ઉપાધિ નહીં. પછી આજે રાતે શું કેવાય લાઈટ હોય ન હોય તો ઉપાધિ નહીં, ટાંકો ભરાઈ જાય. તો મેં કીધું પેલા ઉપર ટાંકો ભરાઈ જાય પછી નીચે ટીપણું ભરી લઈશ, કારણ કે કપડાને ધોયું એટલે પાણી ખાલી થયું જ હોય ટીપણામાં, એટલે ટીપણું પણ ભરી લઈશ. મેં પેલા ટાંકો ભરાઈ લઈ ઉપર તો વાંધો નહીં. પછી લાઈટ વહી જાય તો ઉપાધિ નહીં, નીચે તો ટીપણું ભરાઈ જાય. અને આજે પણ પાણી પીવડાવવાની કઈ જરૂર નથી, કારણ કે કાલ આખી રાતનો વરસાદ ચાલુ છે એટલે ઉપર કઈ પાણી પીવડાવવા જવું છે નહીં. વરસાદ ચાલુ જ છે એટલે કઈ પીવડાવવાની જરૂર નથી. તમે બધા બ્લોગમાં જોયું જ હશે. હવે તો કેવા સરસ મજાના ગુલાબ આવે છે, મોટા મોટા. જેવા પેલા આવતા ને એવા જ અત્યારે ગુલાબ આવે છે, કારણ કે તડકો હતો એટલે ગુલાબ કઈ જોઈએ એવા આવે નહીં. તડકામાં આપણને બહાર નીકળતા તો પણ કેવું થઈ જતું હતું, એ તો તડકે ને તડકે હોય, એટલા માટે ગુલાબ કઈ જોઈએ એવા આવતા નહોતા. આવતા હતા પણ સાવ નાના એવા આવતા હતા. હવે અત્યારે જો વરસાદ ઉપરથી પાણી આવે મીઠું એકદમ, ઝાડવા બધા મસ્ત થઈ ગયા છે. ઘણા બધા ગુલાબની કલી પણ ખીલી ગઈ છે. હવે વાગી ગયા છે 5:45. હજી મમ્મી આવ્યા નથી. મમ્મી આવશે છેક 6:30. તો મેં કીધું કઈ કરવું નથી, એટલા માટે ખાલી બાજરાના 2 રોટલા બનાવવાના છે. સારું ચાલો, હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. જો બાજરાના રોટલા બનાવું છું. હું તો આવી કે બાજરાના રોટલા કરવા બોલ. તમે બધા કોમેન્ટ કરજો કે તું બનાવતા શીખી લે. મોટા કા મોટા થઈ ગયા. કેવડો મોટો છે? મસ્ત છે. વરસાદ કેવો આવ્યો કોમેન્ટ કરજો કે તમારે કેવો વરસાદ છે. આ તો ફૂલ આગાહી હતી પણ વરસાદ આખો દી વયરો ખરા, પણ બહુ જોરદાર નથી વયરો. ઝીણો 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 વયરા જ રાખ્યો છે. કાલ રાતનો વરસ.
ચાવડી બહુ નથી ક્યાં ક્યાં વરસાદ હશે બધા કહેજો કા થઈ કોમેન્ટ કરજો તમારા ગામમાં કેવો શહેર થી જોતા હોય તો ત્યાંનું કહેજો ગામડે જોતા હોય તો ઈ કહેજો ક્યાં ગામથી વિડીયો જોવો એ ક્યાં ગામથી વિડીયો જોશી કોમેન્ટ કરો તમને ખબર પડે ક્યાંયથી જોવાય ને કા હા કોણ કોણ અમારા વિડીયા જોઈ છે એટલે અમને ખબર પડે ક્યાં ક્યાંથી માણસો જોઈ છે બરોબર થઈ જાય ચાય દૂધ ગરમ થાય તો માખણ ને એવું ખાવ કા હા હમણાં બાજરાનો રોટલો ભાવે છે હા ઠંડુ વાતાવરણ થઈ ગયું નાઈને પછી આવીને વળી કોક આવ્યું હોય તારી પાસે વાતોમાં સડી ગયા હોય મોડું થઈ જાય વરસાદ પાણી નું તો વહેલું ખાઈ લેવાય હો લાઈટ નું લાઈટ નું નથી આ લાઈટ ગઈ નથી તો એકાદી વાર અરે અમારે વહી ગઈ હતી લાઈટ હે હા આયા નહોતી ગઈ. બહુ મોડી આવી હતી એક બે વાર ગઈ હતી પણ તરત પાછી આવતી રહી વરસાદ કેવો પડસ કા કોણ કોણ વરસાદમાં નાયું કા હા અમરેલી ને કુંડલા ની બાજુ ભૂકા બોલાવી દીધા બોલ હા એ તો શેરીઓમાં પાણી હા આપડે આખો દી વહ્યો પણ જોઈ એવો ને વર હતો પાણી ઘણું ભરાઈ ગયું છે નદીઓમાં એ કઈ ઉપાધિ ના હું તને કેતી હતી ને તો થઈ જા રોટલા આવી ગાંડા હતી ને છોકરા કેવો કોમેન્ટ કરજો કા આવ્યું એ બાજરાના રોટલા બધા કામ માખણ રોટલા મેં શીખવાડ્યા જો આમ કરવા તમે જ શીખવાયું બધે જોતી ને જયું સારું લાગે હે મમ્મી ને એમ કહેતા ને ત્યારે હું શીખવાડી હે તું પેલા આવ્યો હશો ને હું પછી આવી આવી રીતે ટીપવાનું આ જેવી રોટલા આવી રીતે સરસ તોય મારી જેવા તો નો તમારે જેવો થાય તમને ગુરુ એમ સેલા એ સેલા તો તું સેલો ગુરુ છો તું મારો તમે મારા ગુરુ હે તો તું બાજરા રોટલામાં હું તમારો ગુરુ હે તને જાતે આવડે તો તમે એક દી બધા યુટ્યુબ પર ફેમિલી બધા કયો અમાર જયું રોટલો બનાવ તમે જો તમે હા, બતાવી એવું કા બતાવું ને હે ને બધાને આવડી જાય મારી ટેકનિક તાર હું અલગથી છે બધું હવે હવે આપડે જોઈ કા તો હમણાં જ બનાવીને ખવડાવી દે તમને ખવડાવું છું ને ખવડાવું એ વાત સાચી પણ એ બાજરો ખવડાવશે ને આપડે કેવો વરસાદ આવ્યો જઈ ભાઈ વરસાદ બહુ દૂધ લેવા ગયા ને હેરાન થઈ ગયા આ ત્યારે ઘડી ખારો આવ્યો હતો કા પછી ઉભો રહી ગયો ઊભું જ રહેવું પડે સારું કર્યું ને પલરી ના ખોટો આજ પછી જાજુ પલરાય જાય નહીં શરદી થઈ ગઈ આલિયા પોત શરદી બહુ થાય માણસો શીખું જ લેતા થાય નકરી શિલ્પાઈ બહુ શરદી થઈ ગઈ શિલ્પા શિલ્પા બહુ શરદી વાળી છે કા આપડા ઘરમાં ઢીલી બહુ ઢીલી આ તો ખરાય છે ઢીલી છે આપડે ન જાય ચટણી એમ બહુ થાય ક્યાં જઈએ આને બહુ ધ્યાન રાખવા જેવી છે. પછી લાઈટ હોય લાઈટ વહી ગઈ જો કોણ ખોટું બોલ્યા? એના કારણે વરસાદ બોલામાં લાઈટ જવા દીધી સાચું હજી તો બોલ્યા ને એટલે લાઈટ હજી હું વહી હમણાં ગઈ. બોલી હતી ને કે શું કહેવાય અત્યારે ચોમાસાનું વહેલું જમી લેવાય અને વહેલું રાંધી લેવાય કારણ કે લાઈટ ના નક્કી ન હોય અત્યારે લાઈટ વહી જ ગઈ જો. હોય જ જાય અત્યારે તમે બે ખોટું બોલ્યા ને એટલે લાઈટ હોય સાચું બોલ્યા ને એટલે લાઈટ વહી ગઈ આ તમે હમણાં જો ખોટું બોલશો ને એટલે આવી જાય તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે આ બે સાચું બોલ્યા કે ખોટું બોલ્યા સાચું અને તમને બધાને ખબર જ છે અમારે શીલું કેટલી ઢીલી છે હા. નો ખબર હોય તો કયો બેને ક્યાંક હું બોઈને કે સાંભળો હા તમે બધા સાંભળો જો અમારે મગજ બારી કેટલી કરતી હોય બાઈથી હો અમારે બાઈથી જોઈ જો તમે બધા અમારે કેટલી બાત હશે આ બે વાત હે મારી મગજ પર પેટ વચ્ચે ગયું છે એટલે ભાઈ રોટલો ખવડાવશે બાજરાનો રોટલો પેટ ખાતો ઉતારને કહે મમ્મી
પેટ તો અમારે ઉતારવા છે, પણ હવે શું કરવું, નથી ઉતરતા, કામ એટલું કરી તોય શું ખાવામાં ઉતરી ગયા એલા, બોલતી જ રહી. એવી ટેકનિક બીજાને શીખડાવી દે. હાયલા જાય તેવી રીતે હાઈલ થઈ જાય, હાયલા જતા હોય. શ્વાસ કેટલી કરી દો મચ્છર ઉડવું કેવું ભાઈ એમ થયું. જોઈએ દૂધ. ચાલો બધા વારું કરવા. આજ તો હું ઘરે આવી ને તો આ કે મેં તો કઈ શાક નથી કર્યું. મમ્મી શેનું શાક કરું? મેં કીધું હવે ભાઈ શાક તો મારે ખાવાની ઈચ્છા નથી. તો કે શું કરીશ? તો કે ખીચડી કરું. મેં ખીચડી નથી ખાવી, કાયમ ખીચડી કેટલી ખાવી. કાલ ભાત ન ખાધું તું, સાવલ રાજમાં બનાવ્યા, ખબર છે ને તમને? એટલે મેં આજ તો બાજરાના રોટલા બનાવી અને માખણ ને બાજરાના રોટલા, ઘી ગોળ. ઘી ગોળ તો અહીંયાથી લઈ આવ્યા નથી, હજી અમારે શીલ ઉપર લેવા જા મોડી. કીધું લેતી આય કે ઉભા રહ્યો, પેલા તમે બોલી ગયો, પછી હું નિરાયતે લેવા જાઉં કહીશ. એટલે બોલો, બતાવવું ન પડે બધે. હે આપડે ના માખણ તમને કેનો ભાવ? જો માણા વેસાતું લઈ લઈને ખાતા હોય. હે આ જો અમાર જેઠો છે. તો અમારા જેઠીઓ જોઈ આવીને ભાવ જ નહીં. માખણ ખાવું હોય મસ્ત મજાનું ઘરનું, જો અમે કાયમી ઉતારીને કાયમી ધોઈને સરસ મજાનું રાખીને ફ્રીજમાં રાખી દઈ, પછી ગરમ કરી નાખી, ઘી થઈ જાય ઘરનું. ઘણી વાર સુખડી તો અમારે ચાલુ જ હોય, ટેફરા લાડવા. હવે અમારે મિક્સર શું છે ને, મિક્સર હમું કરાવ નાખી, એમાં કઈક વાંધો પડ્યો છે. લાડવા નકર બેન છે નહીં ખાવામાં, બરોબર? કાલે થઈ જશે. કાલ થઈ જાય ને તો બરોબર. એ તો જોઈએ જ આપડે, મિક્સર વિના કરીએ નહીં હાલે, બરોબર ને? પછી મમ્મી લાડવા બનાવો, તો પછી હું લાડવા નહીં બનાવું. ચૂરમાના લાડવા, પછી રવાના લાડવા. હા તને ભાવે ને રવાના મસ્ત થાય. કા તો હાલો બધાય તો એને હાલો એ બનાવી, અલગ અલગ બનાવી દેવું ને. આપડે એમાં ફેરે ને, મારે ઓલાય બનાવે છે ને આ બનાવે છે, બે એક વાર ઓલું મિક્સર માં કાઢી નાખીશું, એક વાર ઓલું કાઢી નાખીશું, મુઠિયા બનાવી નાખીશું, વારા ફરતી તરી નાખીશું, બરોબર? જીને જી ભાવ એ ખાવો. આ ઘી ગરમ કરી નાખો, હજી ઘી તો પડ્યું જ છે. તો પાછું ઘી હજી ટેફરા પાડ્યા તો ઘી તો પડ્યું જ છે. મહેમાન આવ્યા હતા, ટેફરા બધાને ભાવ્યા. કા કેતા હતા ને બધા કેવા બેને રુદુ આમ કર આમ. હો મેં કીધું હા, કીધું કે મમ્મી અમને બનાવી દેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બધાને બનાવી દેવું હાથમોમાં. કા બનાવીને ડબરા ભરી દેવું કીધું બધે. અને હાલો બધા વારું કરવા. જો માખણ ને બાજરાના રોટલા જઈને ખાવા હોય એ બધા પૂગ્યા હોય, અને અમારા વિડીયો હારા લાગતા હોય મારા કલેજે, તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં.